રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. મોજે મોજ ને રોજે રોજ કરતા કરતા આજે ફરી પાછા આપણે આવી ગયા છીએ સરકડિયા. આજે છે સન્ડે. સન્ડે મીન્સ ફંડે હોય એટલે આપણે સરકડિયા જોઈએ. બરોબર ને વાલી? એકદમ બરોબર. અને વાલી ને વાળ કાં ધોરા દેખાય આમાં ઉપર? ઉંમર થઈ ગઈ મારી. ખરેખર અહીંયા જો આ ભાગના દેખાય કલર કરવાનો હવે, બીજું કઈ નથી. કર્યો નથી દિવાળી પહેલા આપણે કર્યો તો એ પછી કઈ કર્યો નથી. અને મારે કરવાનો છે આ બે સાઈડમાં ને થોડીક સ્ટાઇલ બાઇલ થોડીક ઢકાઈ જાય તો. અને બસ આપણે જઈએ છીએ અત્યારે પેલું કીધું નદી સાઈડ. ત્યાં એક વાવડ એવા છે કે મગર હોય છે, પણ તો મગર હોય તો જોઈએ આપણે. વાવડ તો જમાના દીના છે, જમાના દીના પણ કોઈ દી મેળી નહીં આપણે જોવા. એટલે આવ્યા તા નહોતી તટણ હોય પાછી એટલી વારમાં આવી ગઈ હોય. નક્કી ન હોય, શાંત વાતાવરણ થયું હોય ને આવી હોય તો. એટલે મેં કીધું હે ને આપણે પેલા સીધા ત્યાં જઈએ અને મગર માતાના દર્શન કરીએ જો મળે તો. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની હું કઈ ઓલ ઓકે? અને વાગ્યા છે 9 જેવો ટાઈમ થવા આવ્યો છે અને હજુ કોઈ ચકલું ફરકું નથી. કારણ કે ફરકું તો 9 વાગ્યા કોણ ફરકે? કાલ 11 વાગ્યા તો કોઈ નહોતું ફરકતું. કારણ કે ઠંડીનો માહોલ છે ને એમના હિસાબે લોકો ઘરમાં પુરાવાનું પસંદ વધારે કરે. અને લગનગાળો છે સાથે સાથે, એટલે બંને થયું છે ભેગું. અને જંગલની ઠંડી તો હા 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 હા, એ તો અમને ખબર છે. કાલે આવ્યા હતા ને આપણે, કાલ વેલા આવ્યા હતા, પછી મોડું રાખ્યું. એટલે જ ને ત્યાં વહેલું જઈને કાંઈ હે નહીં, આપણે ઠંડી જ ખાવાની રે. પાછી અમારે સિયાબેન ને હે ને વાંધો એ આવે કે ક્યાંય રે નહીં હું બે, એટલે જ આપણે મોડું આવવાનું રાખીએ. અહીંયા જઈને પાછી અહીંયા છે ને અહીંયા આવીને નવડાવી, તેજ ઘરેથી નવડાવી નથી તદ લઈ લીધી. ધોલ ને આપણે અહીંયા જઈને નિરાયતે નવડાઈશું ધોવડાઈશું કરશું. બાપા રે ઠઈડ લાગે કોઈ. ઘરે આપણે ઘરે આરામ થઈને બે વાત. હવે માસી નથી એટલે જવાબદારી આપણી ઉપર વધી ગઈ હોય, એટલે બધું ભેગું થતું હોય. તો કીધું કઈ વાંધો નહીં, આલે રાખે ધીમે ધીમે. હું કયો સાહેબજી? બાકી જો પરિક્રમા ચાલુ હોત ને તો આવી જ રીતના કંઈક તમને બેકગ્રાઉન્ડમાં લોકેશન જોવા મળત ને બધું થાત. પણ અત્યારે જે બેકગ્રાઉન્ડ ખાલી છે ને એની જગ્યાએ માણસો જોવા મળે તમને બધાને. એ પણ પરિક્રમા ટાઈમે. હા અત્યારે નહીં, નદીના ટાઈમે પહોંચી ગયા કે મગર વગર છે નહીં. હવે આપણે બહુ આગું જવું ન જોઈએ એમાં, કેમ જોખમ ખેડાય નહીં. કેમ કે આમાં ખાવજું તો ન હોય. એ તો આપણે અહીંયા રાની પ્રાણીઓથી સાવધાન. રિલાયન્સમાં વહી ગયા હોય બધા મળવા રિલાયન્સ સરકારને. પણ બીજા કદાચ જનાવર કોઈ દીપડા બીપડા જડી જાય તો કઈ નક્કી ન કહેવાય. આપણે સિયા બેબીની માનતા પૂરી કરવા આવ્યા હતા અને જતા હતા ત્યારે યાદ છે ને? હું ક્યાં હતો? તમે નહોતા. જીગુ દીદીએ બતાવ્યો હતો દીપડો. અને ભાઈ પછી હું ભી પડી હતી દીપડો જોઈને. અને સિયા ત્યારે 3 મહિનાની હતી. અમે આવ્યા હતા અને હું હાલત થઈ હતી અમારી. આ હા હા, તમારું મન જાણે તમે કેમ સિયાને લઈને ભાગ્યા હતા, હે ને સાહેબજી? અને બીજી વાત હું તમારા લોકો સાથે કાલે શેર કરવાનો હતો, પણ એ શેર નહોતી કરી શક્યા, તો અત્યારે શેર કરું છું. ગિરનાર આપણે આજે છે એ ધરતીમાં કંઈક તો તથ્ય એવું છુપાયેલું છે, તત્વ કે જેનાથી લોકો આકર્ષિત થાય છે. એમનું મેઇન રીઝન છે, મેં ગઈકાલે વિડીયો એન્ડ કર્યો ત્યારે તમને લોકોને હિન્ટ આપી હતી કે હમણાં બહુ મોટો પ્રોગ્રામ થઈ ગયો અહીંયા, અને એમાં સેલિબ્રિટીઓ પણ આવ્યા હતા. મોટા સેલિબ્રિટીઓ આવ્યા. અરે જુનાગઢ નહીં જોયું હોય આ જંગલ. બસ જુનાગઢ નહીં જોયું હોય એ લોકો પણ આપણા કાઠિયાવાડમાં ભૂલા પડ્યા હતા ને, કે કોક દીક તું કાઠિયાવાડમાં ભૂલો પડે ભગવાન તો તને સ્વર્ગ દેખાડું સાંભળા. તો બસ આ સ્વર્ગ થી વિશેષ ધરતી નથી. અમારું જે આ છે કયો તમે ગિરનાર કયો કે જે કયો એ જગ્યા, તો એ કઈ સ્વર્ગ કરતા ઓછી નથી કે એના કરતા કઈક અલગ છે. એટલા માટે જ આપણે કહીએ ને કે ક્યાં દુનિયાના મોટામાં મોટો માણસ કે દુનિયાના વિશ્વના ધનિકમાં ધનિક માણસ, જેમની પાસે પૈસાનો કઈ તૂટો નથી. એ ચાહે તો ગમે એ જગ્યા ઉપર એ પોતાનું બધું સામ્રાજ્ય સ્થાપી શકે એમ છે. જેમ કે આપણે વાત કરીએ છીએ અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની. કારણ કે જો એ ધારે તો સાસણગીરમાં પણ એમનું લોકેશન કેવડું છે મોટું જંગલમાં. જો એમને જંગલ વચ્ચારે જ આવું કંઈ રિસોર્ટ કે કંઈ બનાવવું હોય તો એ સાસણગીરમાં પણ જઈ શકતા હતા, અને ત્યાં જોઈએ એવો રિસોર્ટ એ બનાવી શકતા હતા. પણ નહીં, એમને પસંદ કર્યું આપણું જુનાગઢ, અને જુનાગઢમાં ખાસ કરીને સરકડિયાની આજુબાજુનું લોકેશન. તો નહીં, કંઈક તો છે આ તત્વ આ આપણે ગિરનારી ભૂમિમાં. કારણ કે લાલો મૂવી આવ્યું ને, એમનું તમે રિયા રાજ એમના જે લીડ એક્ટ્રેસ હતા એમનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું હોય તો એમાં પણ એમને પણ સ્વીકાર્યું છે કે નહીં, અત્યાર સુધી કે મને કંઈ એવું લાગતું નહોતું કે આ બધા લોકો કહેતા હોય કે એ જગ્યા ઉપર જઈએ તો એમની ઉર્જા કંઈક જુદી હોય છે. પછી કે મને બધા વાતો કરતા ને તો કંઈ ફીલ ન થતું. પણ જ્યારે લાલો મૂવીનું શૂટિંગ ચાલુ કર્યું જુનાગઢમાં, અને આપણે પેલું જે રામ ટેકરી છે સ્મશાનની બાજુમાં જ આવેલી છે,
ત્યાં એમને ઉતારો આપ્યો હતો. એટલે મીન્સ કે તે ત્યાં લોકો ઉતરા હતા અને પછી એ કહેતા હતા કે સવારના પોરમાં ઓલા નારાયણ સ્વામીના ભજન વાગે, બીજી બાજુ કે ત્યાં ગિરનારી મહારાજ દેખાય અને એનો જે આમ કહીએ ને કે આહલાદક આનંદ થતો ને એની કઈક વાત જ વિશેષ હોય. તો બસ હા, એમને જ આકર્ષિત થઈને કે ગિરનારી મહારાજની કાંઈક તો દયા છે કે કાંઈક તો એમાં છે છુપાયેલું, કે જેના કારણે ધનિકમાં ધનિક માણસ, વિશ્વનો ધનિકમાં ધનિક માણસ પણ અહીંયા ગિરનારની ભૂમિ આવીને, ગિરનારની ભૂમિ પર આવીને એમને રિસોર્ટ એ બધું બનાવ્યું છે. મોટા મોટા સેલિબ્રિટીઓને એમણે અહીંયા માટે બોલાવ્યા છે. જો આજે રિટર્ન થઈએ ને, જો વહેલા નીકળીએ ને, આપણે ટાઈમ મળે ને, તો એ સાઈડ થી કદાચ આપણે ચક્કર લગાવીએ. બરોબર છે. તો તમને એમનો રિસોર્ટ પણ બતાવ્યું, કેમ કે અહીંયાથી નજીક થઈ. અને આમ કહીએ ને તો ભાઈ આવડો મોટો હમણાં ત્યાં પ્રોગ્રામ પૂરો થઈ ગયો, પણ ત્યાં તમને એક પણ વિડીયો કે કંઈ પણ જોવા નહીં મળ્યું, કારણ કે એટલું બધું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે ત્યાં એ વસ્તુ બધું કરવાનું. એટલે તમને લોકોને એક સિંગલ ક્લિપ પણ ક્યાંય યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર ક્યાંય નહીં જોવા મળે, ઇન્સ્ટાગ્રામ ઉપર. ન્યૂઝપેપરમાં જે આપ્યો હતો ને, સામતવારામાં જે રિલાયન્સ નું પેલું થયું ને, હા વાળો જેમનો કાર્યક્રમ હતો ને, ખાલી લેખમાં જ હતું, ન્યૂઝમાં જ હતું, બાકી ફોટો કે વિડીયો કે કાંઈ જ પણ ક્યાંય પણ શેર નથી થયું. તો બસ કહેવાનો મતલબ એ છે કે તમે લોકો હજી સુધી જો ગિરનારી ભૂમિમાં ન આવ્યા હોય, ગિરનારી મહારાજના પાવનકારી દર્શન ના કર્યા હોય, તો તમે લોકો આવો. અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે, એમાં પણ પ્લસ શિયાળો છે. તો શિયાળામાં તો ગિરનાર સર કરવાની બહુ મજા જ આવે, એની વાત જ કંઈક અલગ હોય છે. તો ચલો હવે આપણે જતા રહીએ અંદર, અને પછી તમને લોકોને હનુમાનજી મહારાજના ને દર્શન કરાવીએ, પછી નવદુર્ગામાના દર્શન કરાવીએ, અને પછી જોઈએ છે કે આજનો દિવસ આપણો આગળ કેવો વીતે છે. કારણ કે હજુ સુધી કોઈ માણસો દેખાણું નથી. કીધું એમ કદાચ લગ્ન ગાળામાં અને ઠંડીના હિસાબે ના હોય, જોઈએ છે બપોર સુધીમાં કેટલા માણસો આવે છે. તો ચલો, વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આપણે મંદિરમાં એન્ટ્રી કરતા હતા ને, ત્યાં મને એક વસ્તુ દેખાણી. એ વસ્તુ તમારા લોકો સાથે શેર કરવી છે, પછી હું તમને કહું કે એ શું કહેવા માગે છે. જો અહીંયા એક જીવડું ને લઈ અને જાજી બધી કીડીઓ જાય છે. જીવડું કીડીના પ્રમાણમાં બહુ મોટું છે, જો છતાં પણ એ એમને ઉચકીને લઈ જાય છે અહીંયા. તો આનો કહેવાનો મિનિંગ શું છે? જાજા હાથ રણિયામણા, એટલે કે સંપ હોય, એક સપ હોય, એક સંપ હોય, અને એક સરખી બધા તાકાત લગાવે મળીને, તો અશક્ય વસ્તુ પણ શક્ય બની જતી હોય છે. કારણ કે જો એક કીડી ચાહે તો એ મોટું જીવડું આખું ન ખેંચી શકે, પણ બધી કીડીઓ એ સાથે જોડાય અને જીવડાને ઉપાડીને લઈ જાય છે. તો બસ એકતામાં જ શક્તિ રહેલી છે. તમે લોકો શું માનો છો એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસ પૂછો. હા, હે કચરો વાળવાનો, કચરો વાળવાનો, ત્યાં ત્યાં ગંદકી કરવી નહીં. ગુજરાતી ભાષાના ક્લાસ ચાલે છે અત્યારે. ગુજરાતી ભાષાનો ક્લાસ મારી ચાલુ છે. આ સેકન્ડ નહીં, બીજો દિવસ છે આજે, બીજો દિવસ છે. અને હું હજી થોડું થોડું ગુજરાતી શીખી ગયો છું. પછી આવું છું પહેલે કચરો. હા, હું કર્યું. અને આમ જો કુકર જો, કચરો નાખી આવું પછી આવું છું. કચરો નાખી આવો. હા, આવો પછી પાછા. શું બનાવવાનું આજે? હા, ઓકે. અને રોટલી છે, ખીચડી છે વઘારેલી, અને ગાંઠિયા છે અને લાડુ છે. ઓકે. ગરમ છે સિયા, એક એક લેવાનું છે. તું પણ ગુજરાતી સમજી જા. તો આ અત્યારે ચણાના શાકનો વઘાર. ઓકે. સિયાબેન નીની કરે છે ને ત્યાં સુધીમાં કીધું ચાલો હવે તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. અહીંયા એમને ઘોડિયું દેખાણું તો કે હા. તો કીધું શું છે? તો કે હા. તો સુવડાવી એ ભેગી તો એને નીંદર ચડી ગઈ છે. ત્યાં સુધીમાં કીધું આપણે તમને લોકોને કીધું હતું કે હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ, પણ એના પછી પણ આપણે રસોડામાં જતા રહ્યા હતા. તો કંઈ નહીં, ચલો હવે પેલા ફટાફટથી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ. અને અહીંયા અમારે પેલા ભાઈ સાહેબ પાઠ કરે છે હનુમાન ચાલીસાના, જે અખંડ ચાલુ છે એ પાઠ હજુ પણ ચાલુ છે. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. ને હવે
સાથે સાથે નવદુર્ગા માના પણ દર્શન કરાવી જ દઈએ. ગઈકાલે તમને રામેશ્વર મહાદેવના અને કાલ ભૈરવ દાદાના નહોતા કરાવ્યું, તો આજે એ પણ કરાવી દેશું. જય માં નવદુર્ગા, જય કાલ ભૈરવ દાદા. અને અહીંયા તમને જે દેખાય છે એ છે જુનાગઢનો ગરવો ગઢ ગિરનાર. કંઈક આવું દેખાય. લાલો મૂવીમાં પણ તમે આ સીન જોયો હશે ગિરનારનો. જય રામેશ્વર મહાદેવ ભગવાન કી જય. ધંધામાં ધ્યાન આપો. શું? હા, મસ્ત મજાની ગરમા ગરમ ફુલકા રોટી, કઈ ઘટે જ નહીં. અમારા પેલા ભાઈ કેવા, નામ શું એનું? ઋષિ ડોન, કાલુ ડોન એવું ના હોય. હા, ઋષિ ડોન. 1008 बापू बनने वाले हैं ना ऋषि, कब से? 2026 तक 27 तक बन जाएगी. 27 तक बन जाएगी. ओ धन्य हो महाराज. कांच के गिलास में पानी पीने लगे हैं, बापू की चप्पल यूज करने लगे हैं, बड़े बापू की हैं? चप्पल यूज करने लगे हैं. बोल रहे हैं मैं बापू बन जाऊंगा, कांच के गिलास में पानी पीता है. તો પાછો ને અહીંયા બને છે મસ્ત મજાની ગરમા ગરમ ગિરનારી વઘારેલી ખીચડી. હે, આટલું બધું પાણી તને કહું, અગ્નિદેવે મોકલું. કોણ? પાણી નાખવા વાળો કારીગર આવ્યો અહીંયા. એ વાંજા, ધંધામાં ધ્યાન દે. હાલ. બસ આજે નીકળ્યા હતા વહેલા અને પહોંચ્યા ઘરે મોડા, એવું કંઈક સીન થઈ ગયો છે. કારણ કે ઓલરેડી 7:30 5 કમ છે ત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. એમનું રીઝન એક જ છે કે આપણે જુનાગઢ ગામમાં દૂધ ગોતવા નીકળી પડ્યા હતા. જે ડેરીએ જઈએ એ ડેરીએ દૂધ છે જ નહીં. છેલ્લે પછી હાથ કરીને એક થેલી માંડ મળી છે દૂધની. તો હવે બસ અત્યારે ખાવા પીવાના પ્લાનિંગમાં ચા ને ગાંઠિયા છે. આપણે જો કે ખાવાનું નથી, આમના મમ્મીને એકને જ ખાવાનું છે. તો ચા અને ગાંઠિયા. ના એ અમારા સિયાબેન ને બીજું રસોઈ નહીં બને, એમને રોટલી બનાવી દીધી આપણે સરખી ત્યાં જ. તે નક્કી નહીં. ભાવ છે નથી હા જોયું. ભાવ છે ન્યા. હાથ થઈ ગયું, એ હે હાથ થઈ ગયું, હાથ થઈ ગયું. હટ થઈ ગયું તું. કેમ થઈ ગયું તું? ને સિયાબેન નીની કરી ગયા હતા એટલે વાંધો નથી સિયાબેન ને. નહીં તો હમણાં ભૂખ ને નીંદર ને બધું ભેગું થાત ને તો અમારે ક્યાં જાત સિયાબેન એ કઈ નક્કી જ ના રહે. બરોબર ને? તો થાક્યા પાક્યા પછી બધું ગાડું ગડબડી જાય. કેમ કે બપોર 12 વાગ્યા સુધી ને પછી સુતી જાય. એમાં લોટ છે. લોટ છે, બીજું કઈ નથી. જો સિયા, લોટ છે એની અંદર, બીજું કઈ નથી. લોટ લઈ ગયા હતા ને તારા માટે ઘરનો. હા. એ જ છે. તો હાલો હવે સિયાબેન ને ખવડાવી પીવડાવી લઈએ ને પછી એમના મમ્મી સિયાબેન ના કબજો આપને સોંપે અને એ એમનું કરે ખાવાનું તૈયાર. મૂકવી જ હમણાં પછી થેલી તમે લંબાવો તો હું ઓકે ચાલો કઈ વાંધો નહીં, લંબાવી દો. દૂધની થેલી આપણે વિમલના થેલામાં મૂકી ને એની સાથે આપણે બીજી વસ્તુ પણ લઈ આવ્યા હોય પણ સિયાબેનથી છુપાવવી પડે એટલે આપણે બીજી વસ્તુનું નામ નથી લીધું. જો કે આ વસ્તુ, કારણ કે સિયાબેન જો એ દેખી જશે ને તો પછી ખાવા પીવાનું બધું બંધ ને એક જ રટન ચાલુ થઈ જશે અમારે એમના હિસાબે. તો હાલો કોઈને શિયાળાની આ ઠંડી ઠંડી ઋતુમાં ગરમા ગરમ ચા પીવો હોય તો, બાકી ગાંઠિયા તો ઠંડા જ છે.